આજે તમારા વિડીયો ના અંદર કમેન્ટ કરતા હોય બાયલા ચક્કે પાવયા એવું બધું આજે તમારા હેટર જે તમારા વિડીયો ના અંદર આવીને ખરાબ ખરાબ કમેન્ટ કરે છે એમના બારામાં તમે શું કહેવા માંગશો? તમારી માનો મારાથી શીખીને અમને શીખવાડો ના. હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ ફર્સ્ટ એપિસોડ ઓફ મર્દોની મહેફિલ, જેના અંદર આપણી સાથે છે ગુજરાતના બધાથી મોટા મર્દ ગેંગના મેમ્બર આઈ મીન લીડર લવલી ક્વીન. ઓ ભાઈ શું થયું ક્વીન ભાઈ? મેં કઈ ખોટું કહી દીધું? અબે વાહ, શું બોલસ તું રી? લવલી ક્વીન તો નામ છે ને તમારું? હા ભાઈ, મારું નામ તો લવલી ક્વીન છે, પણ તમે પેલું પાઇપ ડોટ લવલી ડેશ ક્વીન ડોટ પાઇપ લગાવવાનું ભૂલી ગયા. અરે યાર ક્વીન ભાઈ, આટલું મોટું નામ છે તમારું, હું કેવી રીતે લઈશ? અરે કઈ વાંધો નહીં ભાઈ, તમે મને લવલી ક્વીન કહેશો તોય વાંધો નહીં. ભેન ચોદ અબે ઓ ચોદુ ગાળું કોણ દે સ્ટુડિયો? હવે ગોપાલભાઈ, તમે જ મને કહ્યું, જ્યારે તમે મને ઇન્ટરવ્યુ દેવા બોલાય તો ત્યારે તમે મને શું કીધું હતું કે તમે મને હેલ્પ આવશો, અને હું ક્યારનો આવ્યો પણ તમે મારી હેલ્પ નો લાવ્યા હજી. ઓ સોરી ભાઈ. યાર ક્વીન ભાઈ, હેલ્પ તો મળે નહીં, સ્ટિંગ હાલશે? અરે કઈ વાંધો નહીં. સ્ટિંગ ચાલશે ને ભાઈ તમને? અરે ચાલશે. અરે દોડ છે સ્ટિંગ લાવો. ભાઈ તો ગોપાલ મેરી જાન, થેન્ક યુ ફોર ધ સ્ટિંગ. તમે લેશો એક ગુટ? તો ક્વીન ભાઈ, મારો બધાથી પહેલો સવાલ એ છે કે તમે આટલા ચૂતે કેમ હો? અબે ઓ અરે બીજી સ્ટિંગ લો. અરે વાહ, બે સ્ટિંગ લાયા તમે મારા માટે. થેન્ક યુ યાર, તમે કેટલા ક્યુટ હો ગોપાલ. જો તમે કોઈને કહેશો ને તો એક વાત કહો તો સાચું કહું તો હું ચૂત્યો તો હું. આ વાત તો સાચી છે, પણ પ્લીઝ આ લાઈન તમે હને કાપી નાખજો યાર. ક્વીન ભાઈ, જો ખોટું ના લાગે તમને તો એક સવાલ પૂછું કે આ જે તમારું લવલી ગેંગ નામ હ, એ આમ થોડુંક તમને એવું નહીં લાગતું કે બયુની ગેંગ હશે કોઈ? લાઈક તમે આ લવલી ગેંગ જ શું કામ નામ રાખ્યું? જો સાચું કહું તો ગોપાલભાઈ, અમારે હે ને શરૂઆત થી થોડીક અલગ આઈડેન્ટિટી બનાવી હતી અમારી ગેંગ ની, અને અમારું જે લવલી ગેંગ છે ને એના અંદર 70% છોકરા અલગ છે. અલગ એટલે અરે ગોપાલભાઈ સમજી જાઓ ને યાર. હવે તમે અલગ એટલે ઓકે સમજી ગયો ભાઈ. ક્વીન ભાઈ, આ તમારી બધી હરકતો જોઈને મને થોડું કન્ફ્યુઝન થાય. તમારી જેન્ડર કઈ હે? અમારું જેન્ડર લવલી ગેંગ. જો તમને ના ખબર હોય તો હું તમને કહી દઉં કે આપડા આજે ક્વીન ભાઈ છે ને એ લવલી ગેંગ ના લીડર છે. જી. અને મારો નેક્સ્ટ સવાલ એ જ છે કે તમે લવલી ગેંગ ના લીડર કેવી રીતે બન્યા? જો ગોપાલભાઈ સાચું કહું તો યાર, મેં તો બહુ મહેનત કરી આ લવલી ગેંગ નો લીડર બનવા માટે. હા, એ તો બધાને કરવી પડે. ઇટ્સ નોટ ઇઝી ફોર મી. ઓહો ક્વીન ભાઈ, ઇંગ્લિશ થોડા આવડતા હે. હાલવા દો યાર. હવે ગોપાલભાઈ, તમે જ કહ્યું યાર, આસાને રોજ સવારે ઉઠીને બાપાનો માર ખાવાનો, રોજ બાપાની ગાળું ખાવાની, અને પછી રોજ રાતે એ જ માણસ જોડે એના જ ઘરમાં રહેવાનું. મારા બાપાએ, મારા મમ્મીએ, મારા ઘરવાળાએ મને બહુ સમજાવ્યું કે આ લવલી ગેંગ ને મેલી દે, પણ ના, મને ખબર હતી મારી લવલી ગેંગ એક દિવસ બહુ મોટું નામ કરશે, અને મેં મારી લવલી ગેંગ નો સાથ કોઈ દિવસ મેલ્યો જ નહીં, અને આજ મારી લવલી ગેંગ નો હું લીડર છું. મેં આ ચીજ માટે રાત અને દિવસ એક કરી નાખી, અને ફાઇનલી હું લીડર બની ગયો લવલી ગેંગ નો. વાહ ક્વીન ભાઈ, વાહ, શું ઇન્સ્પાયરિંગ સ્ટોરી છે તમારી, હે ને? પણ ક્વીન ભાઈ, આ જે ચૂતે જેવી ચીજ છે તમારી લવલી ગેંગ, એનો લીડર બનીને તમને કઈ મળે? હા, શું મળે? ઇજ્જત કોણ આપે? 12-13 વર્ષના છોકરા અને મોટા માણસો. એ તો મારે અમને બાયલા જેવો લખણ કરો તો મારે શું કયો હો? કઈ ને હેલ્પ યુ. હા યાર ક્વીન ભાઈ, મને એક વાત કહ્યું કે આ તમારા ગેંગ ના લોકો જે હેલના ડબડા દેખાડે વિડીયોમાં, એમાં શું સાચે જ હેલ હોય? ના ભાઈ ના, હેલ તો 150 રૂપિયા ની આવે, એટલા બધા તો પૈસા ના હોય અમારી પાસે, અને અમે થોડા કામે જેવી રીતે અમારી પાસે 150 રૂપિયા હોય. એ તો બાપા અમને કોઈક દિવસ પૈસા આપી દે એટલે અમે હેલ લઈ લેવી ને, તો સ્ટિંગ લઈ લેવી. સ્ટિંગ ઇઝ ધ બેસ્ટ. 20 રૂપિયામાં મજા આવી જાય. યાર ક્વીન ભાઈ, મને એક વાત કહ્યું કે તમે આટલી બધી હેલ્થ શું કામ પીવો? તમને ખબર હે કે હેલ્થ પીવાથી તમારી હેલ્થ બગડી શકે? મારા અહીંથી શું તારું ઓપિનિયન? અબે મને એક વાત કહો કે મારું પેટ, મારા પૈસા, મારી હેલ્થ, મારી સ્ટિંગ, મારી હેલ્થ, તો તમને શું વાંધો હે? અરે ક્વીન ભાઈ, તમે ગુસ્સે શું કામ થાવ યાર? હું તો બસ તમારા હેલ્થ માટે કહેતો હતો. અરે આવું કઈ ન થાય, મોટા મોજ કરે. લેશો તમે સ્ટિંગ લેશો? ના નથી જોતી. ઠપકારો તમે ઠપકારો. એનીવે ક્વીન ભાઈ, તમને આ બધી ગાંડ મસ્તી કરવામાં શરમ નથી આવતી? કેવી ગાંડ મસ્તી? આજે તમે તમારા ગેંગ ના નાના ચૂતે જેવા છપરી છોકરાઓને લઈને રોડ માં તો નીકળી જાઓ, સ્પ્લેન્ડર લઈને ચોદેવાની જેમ ગાંગરતા. ઓ હેલો ભાઈ,
ભાઈ એમાં કેની શરમ, તમને કઈ ખબર વગેરે નથી પડતી કે શું ખબર પાડવાની એમાં? ભાઈ તમારો ઓરા વધે જ્યારે તમે 150 તમારા જેવા ચૂતિયા દેખાવા વાળા છોકરાને લઈને તમે સિટીમાં નીકળો ને, સ્પ્લેન્ડર માથે બેહીને ગાંગરતા એક જેવા દેખાવા વાળા, ત્યારે ભાઈ આખા સિટીના લોકો હલી જાય. અમારી જે રાજકોટ સિટી છે ને એમાં તમે લોકોને પૂછો અમારો ખોફ, જયારે અમે સિટીમાં નીકળવી ને ત્યારે લોકોની ગાંઠ ફાટે કે ઓ ભાગો 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 લવલી ગેંગ વાળા આવી ગયા. અને આખા સિટીમાં એવી એક જ જગ્યા નથી જ્યાં અમારો ખોફ ના હોય, લોકોની ગાંઠ ફાટે અમારાથી. પણ ક્વીન ભાઈ તમને એ ખબર પડે હવે કે તમારા લીધે નોર્મલ લોકોને કેટલી તકલીફ થાય. અમારા અહીંથી જેને અમારાથી પરેશાન થતી હોય એને રાજકોટ મેલીને હાલ્યું છું ભાઈ, બીજા સિટીમાં ગુજરાતમાં ઘણી બધી સિટી હોય એમાં જઈને રહેવા માંડવાનું. બાકી ગાડીઓ તો કાયદેસર નીકળે છે અને રોજ નીકળે છે મેરી જાન. લવલી ગેંગ જેવું થાય તો કરો ને તે જોયા રાખો. ક્વીન બોલે મેરી જાન. ભાઈ કે છૂતે બંધાય. ક્વીન ભાઈ જો તમે ગાડી લઈને નીકળો કઈ વાંધો નહીં, પણ તમે યાર ગાડીના ટોપસ તો આમ ફોડો. અમારી મરજી યાર, અમારી ગાડીઓ અમારા બાપાએ અમને સેકન્ડ હેન્ડ સ્પ્લેન્ડર લાવી દીધી છે, અમે ફોડ્યું, તમારો શું લેવા દેવા? યાર ગોપાલભાઈ તમે જ કહો યાર, અમારો બાપો આખો દી ગાંડ મરાવા જાય. શું? આઈ મીન મજદૂરી જાય. અચ્છા, કામ કરે આખો દી મારો બાપો તડકામાં પથરા ફોડે રોડ સાઈડ માં, અને પછી એમના એ મહેનત કરેલા પૈસાથી એમને સ્પ્લેન્ડર લઈ દીધી છે સેકન્ડ હેન્ડ, જેનાથી અમે આખા સિટીમાં અમારો ખોફ જમાવી. અને એ જે સ્પ્લેન્ડર ગાડી છે એ અમારા બાપાની છે, તો અમે એને ફોડવી, હળગાવી, એના નદીમાં જઈને નાખી દેવી, એના ટુકડા કરીને વેચી નાખવી. તમારા શું લેવા દેવા? હે સાચી વાત યાર, તમારી સાચી વાત. લાઈક મારો શું લેવા દેવા? તમે તમારી ગમે ગાંડ મરાવો. ગુડ બોય. ક્વીનભાઈ એ બધું મેલો પેલા મને એ કહ્યું, આ જે તમારે તરબૂચ જેવા તમારા વાળ ઉગાડ્યા એ મસ્ત લાગો. થેન્ક યુ. લેખ્યો ના નથી લેવી, તમે પીઓ. પણ આજે તમારી મોટા વાળ વાળી ગાંડ મસ્તી હોય એના વાહન કઈ રીઝન લાઈક એ કઈ કોડ વોડ કે શું તમારી ગેંગ નો? જેટલા પણ તમારી ગેંગ ના અંદર છોકરા એ બધાના સેમ જ વાળે તરબૂચ જેવા. અરે ના બાપા ના, તો બસ એવા મોજ માં રાખ્યા, મસ્ત લાગે આમ એકદમ સેક્સી જેવા. અને છોકરીઓ એકદમ ભાઈ એમને જયારે જોવે ને આવા વાળમાં ત્યારે એમને તો મજા આવી જાય, લાગે એમનું પાણી નીકળી જાય. યાર તો છોકરીનું પાણી નીકળી જાય એ તો વાત સાચી, પણ લાગો તો તમે બાયુ જેવા વાળમાં. સોરી. અરે ગોપાલભાઈ યાર તમારી વાત મને ખોટું નહીં લાગ્યું, એ તો મને થોડુંક મારી ચીજ યાદ આવી ગઈ યાર. શું હું જો તમને કહું તો ખરી, પણ તમે કોઈને કયો નહીં તો. નહીં કહું. ત્યારે હું પોડકાસ્ટ કરવા આવતો હતો ને ત્યારે બસમાં મારી બાજુમાં એક છોકરો બેઠો હતો, એને એવું લાગ્યું આ વાળજન કેવું છોકરી હું, તો એને મારા બોબા દબાવી દીધા. અરે શેડ યાર, ખોટું થઈ ગયું નહીં તમારી સાથે? અરે એમાં કેનો શેડ ન ખોટું યાર? અરે તમારા બોબલા દબાવી દીધા એટલે સાચું કોણ? તો મને તો મજા આવી હતી એને જયારે બોબા દબાયા ત્યાં. ક્વીનભાઈ ખોટું ના લગાડતા, પણ આ કપાવી નાખજો, ભૂંડી ના લાગો હો. તારું કામ કરને ચોદ્યા. એનીવે ક્વીનભાઈ નેક્સ્ટ સવાલ એ છે કે ભાઈ તમને આટલા બધા કોલ કોણ આવે કે તમે તમારી બધી રીલ ના અંદર બસ કોલ જ રિસીવ કરતા હોય? અચ્છા ફોન. યાર જો ગોપાલભાઈ વાત એવી છે ને કે યાર અમને રોજ ફોન આવે, દિવસમાં 10 ગાળી દેવા માટે. અચ્છા, અમે જે ઇન્સ્ટાગ્રામ ઉપર એકદમ ક્યુટ વાળા ને એકદમ મર્દો વાળા જે અમે રીલ નાખી તો માણસની ગેંડુ વાળા અમારાથી, અને પછી અમારા નંબર ગોતીને અમને ગાળી દે. હાલાકી અમને એમનાથી કઈ ફરક નથી પડતો, કારણ કે અમે એમના ફોન ને રેકોર્ડ કરીને વિડીયો બનાવી નાખી, અને પછી એ વિડીયો ના કમેન્ટ માં ગાળી મળતી હોય કે કોને જેને અમારા કરતા હાજી ગાળીઓ મળે કમેન્ટ માં. અબે ઓ સોનેલા તારા જે જાટ જેવા વાળ ની તારી ગામમાં ગલજે તોડી મારા. સોરી ગલતી થઈ ગઈ. ભાઈ તો ક્વીન ભાઈ, જો તમને ખબર ના હોય તો હું તમને કહી દઉં કે તમારી ગેંગ છે ને લવલી ગેંગ, એના અંદર આપણા ગુજરાતનો ઘણો બધો યુવા જોઈન થવા માંગે છે. લાઈક આપણા ગુજરાતના જે જેનજી છોકરા છે ને એમને લવલી ગેંગ ના અંદર આવવાનો બહુ શોખ છે. લાઈક એમનું સપનું છે લવલી ગેંગ ના અંદર જોઈન થવાનું. તો તમે પ્લીઝ એક્સપ્લેન કરશો કે તમારી ગેંગ ના અંદર જોઈન થવું હોય તો કેવી રીતે જોઈન થઈ શકાય? જો સૌથી પહેલા તો તમારી જે સેલ્ફ રિસ્પેક્ટ હોય ને એ તમારે મારવી પડે. ઓકે. અને બીજું તો તમારે એકદમ મર્દોની જેમ બિહેવ કરવાનું. હા, પાયલા બેઠા તો બિલકુલ અમારી ગેંગમાં નો હાલો.
અને તમારે એકદમ નીચ અસામાજિક તત્વો નબીરા વાળી હરકતો કરવાની. જેમ કે ગાડીના ટોપા ફોડવા. અચ્છા બાપના પૈસે મોજ કરવી. વાવ. તો હા, મોટા વાળ રાખવા એકદમ મર્દોની જેમ, અને સ્પ્લેન્ડર લઈને રખડવું એકદમ મર્દોની જેમ, સિટીના લોકોને હેરાન કરવાના મર્દોની જેમ. અરે યાર ક્વીન ભાઈ, તમે કેટલા કુલ છો યાર. અરે થેન્ક યુ. ચૂતિયા. બાજુ ક્વીન ભાઈ, તમારી ગેંગ ના અંદર જોઈન થવાનો ફોરમ ક્યાં મળે છે? મારા અરે ઓ ચોદા ઓકાત નો. અરે એટલે કે મારા આ રાખો, હું જોઈન થવાનો ફોરમ મેં લીધો. ગંધાતી ના પેટનો ભેંચ કોને પોડકાસ્ટ માં બોલે લીધો. બાય ક્વીન ભાઈ, આ ગેંગ ના અંદર જોઈન થવા માટે કઈ ફીસ વગેરે લ્યો હો તમે? એમ તો લવલી ગેંગ માં જોઈન થવાનું એકદમ ફ્રી છે, પણ હું લીડર છું એટલે તમે એક તો કમસે કમ એક હેલ, અને જો હેલ નો મળે તો કમસે કમ 2 સ્ટિંગ, અને જો 2-3 માવા મળી જાય તો તમે લવલી ગેંગ માં જોઈન થઈ શકો. અને ગેંગ ના અંદર જોઈન થવા માટે ભણેલા નું કઈ એવું ક્વોલિફિકેશન? ના એવું કઈ નથી. અમે ખુદ જ ભણેલા નથી, તો અભણ બમણ ચાલશે, પણ બાકા જીગી કરતા આવડવી પડે એમને. હા, એ તો તમારી હરકતો થી દેખાઈ જાય કે તમે બિલકુલ ભણેલા તો નહીં હોય. બાજુ ક્વીન ભાઈ, તમે ફ્યુચર ના બારામાં કઈ વિચાર વગેરે કર્યો હોય કે તમે ફ્યુચર માં શું તમારો સપના બપના હા તમારા? એમ તો કઈ ફ્યુચર પ્લાન હે નહીં, પણ બસ એક સપનું હોય કે મારા બાબા પાસે માર ખાવાનું થોડું ઓછું કરવું છે. અરે ક્વીન ભાઈ, શું કેમ ઇમોશનલ કેમ થઈ ગયા? કઈ નહીં, બસ બાપા મારે નહીં યાદ આવી ગયું. હા, તો કામ જ ચોદે જેવા માર ખાવા વાળા કરો તો પછી માર છે ને. ગોપાલભાઈ યાર, એમાં શું ચોદે વેડે યાર, એક માણસ એની ખુદની મરજીથી મોજ પણ ન કરી શકે એની જિંદગીમાં. અરે યાર, કેમ ન કરી શકે? બિલકુલ એની લાઈફ તો એન્જોય કરી શકે, પણ ખુદના પૈસાથી. ભાઈ તો ક્વીન ભાઈ, ખોટું ના લગાડતા, પણ તમે જે કરો હો ને એને છપરી પંથી કહેવાય, અને 14 પંથી પણ. અરે ઓ ગોપાલ, તું તારી औकात માં રહે, અને તારી औकात માં સવાલ પૂછને તો આ સ્ટિંગ તારી ગાંડમાં ખાલી દઈશું. સોરી લવલી બોલે મેરી જાન. ચૂતિયા. એનીવે ક્વીન ભાઈ, મેં તમારી એને રીલું જોઈ હતી, જેના અંદર ભાઈ તમે શું ગજબના સોંગ લગાવો. તો આગલો સવાલ મારો એ છે કે તમારો ફેવરેટ સિંગર કોનો ગુજરાતના અંદર? એક તો પિન્ટુ અલગોતર. વાવ, આ તો મારો પણ ફેવરેટ. વિશાલ હાપોર. અચ્છા. દેવિન દાભોડા અને વિજય જોરનાંગ. આ 4 તમારા ફેવરેટ ગુજરાતી સિંગર છે. એમના ગીત સાંભળવા મને તો બહુ ગમે. કેમ? અરે એ લોકો મર્દવાળા ગીત ગાય છે, અને તમને ખબર છે કે મને મર્દવાળા ગીત કેટલા ગમે. એટલે મારો તો બાપ જેવા હે ચારે. અચ્છા. મને તો બહુ ગમે એમના ગીત. જોઈ ભડવાની. બસ કોપીરાઇટ આવી જશે. બાજુ ક્વીન ભાઈ, મને તો નથી લાગતું કે તમે કશું કામ કરતા હશો, પણ તોય પૂછી લો કે તમે કામ શું કરો છો? અત્યારે તો કઈ કામ નથી કરતા, તમારી સાથે વાતો કરું. હવે 14 ઇન જનરલ શું કામ કરો હોય એ પૂછું. એમ તો જો કોઈની ગટરું સાફ કરવી હોય, કોઈના ખેતરમાં દાડિયા જોતા હોય તો હું જઉં છું અહીંયા. બાય તમારા ઘરનું બાથરૂમ સાફ કરવાનું હોય તો ઓર્ડર દેજો મને. કોન્ટેક્ટ નંબર તો છે ને તમારી પાસે મારો? હા આપી દઈશ. થોડાક સેટા આપી દઈશ. પેલા એપિસોડ માં કેવો ચૂતિયાન બોલાવી લીધો મેં. ભાઈ ક્વીન ભાઈ, મને એક વાત સમજાવો કે આ જે બધા તમે ચુદાપ કરો હો, સ્ટિંગ પીવી, હેલ પીવી, ગાડીના ટોપા ફોડવા, રાજકોટના અંદર ચિલકાર્યું કરતું નીકળવું, લોકોને હેરાન કરવા, આ બધા ગેલસો વેડા કરીને તમે સાબિત શું કરવા માંગો છો? ગોપાલભાઈ, કઈ સાબિત કરવા નથી માંગતા, બસ લોકોને અમારો ઓરો દેખાવો પડે. અમે રાજકોટના કિંગ છીએ યાર. રાજકોટના અંદર અમારી એક વેલ્યુ હોય. રાજકોટના લોકો જયારે અમને જોયે ને ત્યારે ઈ સલામું કરે. સમજ્યા તમે? ના, નથી સમજાણું. આ લવલી ગેંગ તમને સમજાશે પણ ને ડાર્લિંગ. ચૂતિયા. ભાઈ લવલી, આઈ મીન ક્વીન ભાઈ, આજે તમારા ઉપર જે રોસ્ટ મારે, ઘણા બધા તમારા ઉપર રોસ્ટ મારે, એમને તમે લાઈક શું કહેવા માંગશો? અરે એમની માને તો જુનાગઢમાં 10 રૂપિયા વેકું. મારા હારા જેથી મારા હાથમાં આયા ને તેથી ભાઈ હું એમના મમરા ભરી દેવાનો હું. અચ્છા. આજે સ્ટિંગ ની બાટલી હતી ખાલી દઈશ મુર્યો. નાના પૂંગા કરીને મારવાના કાયદેસર. હજી એમને લવલી ગેંગમાં મને પાવર નથી ખબર. અરે પથ્થર પે પથ્થર મારે તો ચિંગારી નિકલતી. અરે પથ્થર पे पत्थर मारे तो चिंगारी निकलती. और जो लवली क्वीन भाई पे रोस्ट मारे ना तो पूरी लवली गैंग निकलती. हाँ मेरी जान. अरे हवळा मारा हारा पाडोशी जागी जसे तो बेन मार के आपण.
ક્વીન ભાઈ આજે તમારી લવલી ગેંગ એના ઉપર આજકાલ ઘણા બધા મીમ પણ બનાવવા આજે નવી મીમ કમ્યુનિટી આવી આપણા ગુજરાતના અંદર એ લાઈક મીમ બનાવીને તમારી બહુ બેઇજ્જતી કરે તો તમે એમને શું કહેવા માંગશો? અરે એમની માનો તો ટાંગો. અચ્છા આજે બધા ચોરીના મીમરિયા અમારા ઉપર મીમી બનાવે છે ને એમને તો કોટાઈ ખબર નથી પડતી સાચું કહું તો. અને એ મારા હારામ ને કઈ પેલા તમારા મોઢા દેખાડો ને પછી અમારા ઉપર મીમી બનાવજો. અને જો સાચું કહું ને ગોપાલભાઈ તો આજે રોસ્ટરિયા જે મીમરિયા છે ને એ બસ એ શેટર થી ને તમારા ઉપર આવું બધું કરી શકે. જો અમારા હમુ આવીને અમારા ઉપર મીમી અમારા ઉપર રોસ્ટિંગ મારે ને તો આમને ખબર પડી કે કેટલા પસાય હો થાય. વાહ હવસ વાહ. આ માયા કાંગલી પેટનાઓની औकात નથી અમારા હમુ આવવાની, એમનું લેવલ નથી અમારા હમુ આવવાની. બેન ચોદામણામનું હા મરદ માસ હા. ગોપાલભાઈ કેમેરો આવે છે ને? હા તો આજે નમાલીના પેટના રોસ્ટરિયા મીમરિયા ને હું એમને કહેવા માંગીશ કે તમારી હે ને औकात નથી. તમે પેલા હા ને લવલી ગેંગ નું લેવલ મેચ કરો, બાકી તમે બધા હા ને અમારા આના બરાબર સમજ્યા? સાચી વાત ક્વીન ભાઈ તમારી સાચી વાત. ખાલી છૂટ્યા બાપ ની બરાબરી કરવા માટે. એનીવે ક્વીન ભાઈ તમારી સાથે વાત કરવામાં બિલકુલ મજા તો આવતી નથી, પણ તોય હું તમને એક લાસ્ટ સવાલ પૂછીશ. આજે તમારા વિડીયો ના અંદર કમેન્ટ કરતા હોય બાયલા કાગે પાવયા એવું બધું, આજે તમારા હેટર જે તમારા વિડીયો ના અંદર આવીને ખરાબ કમેન્ટ કરે છે એમના બારામાં તમે શું કહેવા માંગશો? તમારી માનો અબે ઓ ડફળે ગાડી દેવા નથી કરી મેં તને. સોરી ગોપાલભાઈ યાર મને ગુસ્સો આવી ગયો તો. અરે ક્વીન ભાઈ વાંધો નહીં. અમારી લવલી ગેંગ ના ગાડી દે છે, અમારી લવલી ગેંગ ના બારામાં ખરાબ કમેન્ટ કરે છે તમારી બધાની માનો. પ્લીઝ ભાઈ પોડકાસ્ટમાં ગાળ ના પોલીસ વાળા ગાળ મારી લે છે આજકાલ તને ખબર હતી પોલીસ વાળા ગાળ દે. અરે ભાઈ હું એમના તરફથી હું માફી માંગુ ભાઈ, તો કોઈને ગાળ દે ભાઈ પ્લીઝ ભાઈ ચૂપ થઈ જાવ ક્વીન ભાઈ. ઓકે સોરી ગોપાલભાઈ હવે બોલું શાંત કોઈ ગાળ ન દે બસ. હું બધાને હું એમના તરફથી હું માફી માંગુ, પ્લીઝ તો ગાળ દેવાનું બંધ કરો ભાઈ, શાંતિ જાવ. હા પ્લીઝ કઈ બોલશો નહીં હવે, કોઈ તમને ગાળ નહીં દે, પ્લીઝ શાંતિ જાવ. કેમેરો ચાલુ કરો ફરથી. ભાઈ પ્લીઝ આ જે ગાળું દે ને ભાઈ આપણે લવલી ગેંગ ચૂપ પ્લીઝ હું તમને બધાને રિક્વેસ્ટ કરું કે ગાળું ના દેજો ભાઈ પ્લીઝ બસ હવે તમને કોઈ ગાળ નહીં દે. સોરી ગાઈઝ મારા પર થોડુંક ભૂત આવી ગયું હતું યાર, ખોટું લાગે યાર. તમે મારી લવલી ગેંગ માં આવો બધું બોલો કમેન્ટમાં, તમે બાયલા ઈદડા ગયા તમે. હા ક્વીન ભાઈ કઈ વાંધો નહીં, એ તો માણસોથી ભૂલ થઈ જાય. તમારા ઘરમાં બાપ દાદા નથી, સમજતા નથી યાર. એક તો આખો બાપાને માર ખાવાનો 50 રૂપિયાનું સ્પ્લેન્ડરમાં સેકન્ડ હેન્ડ સ્પ્લેન્ડરમાં પેટ્રોલ આપીને આપણે જયારે અમે રોલો જમાવા જોવી એની રેલું નાખી તો મારા હારા કમેન્ટ કરે હા કે બાયલા જેવું લાગે. હવે તમે જ ગોપાલભાઈ કે હું તમને ક્યાંથી બાયલા જેવો લાગુ? હા કુટી ને બોલો એ માટે ચાલી એમની તો મારે જ છું, તું માર ખવડાય. તો ક્વીન ભાઈ જતા તમે મારા વ્યુઅર્સ ને કઈ કહેવા માંગશો? અરે એમાં શું હું કહી દઉં તો ગાઈઝ તમે આપણા ગોપાલભાઈ ના પોડકાસ્ટ ને મરદની પોડકાસ્ટ ને થોડુંક લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો, તો અમારા નામે ફૂટેજ ખાઈ લે ચોદ્યો ભાઈ જે તે અમારા ઉપર રોસ્ટ વિડીયો બનાવ્યા તો મસ્ત વ્યૂઝ આયા. અરે એ તો બસ મજાક મસ્તી હતી ગાઈઝ. આપણે લવલી ગેંગ ને ફૂલ સપોર્ટ ભાઈ, કોઈ ગાળી ના દેતા બસ. આપડા યાર કેટલા સારા માણસો યાર આ ક્વીન ભાઈ, પ્લીઝ કોઈને હેડ દેવાની ગરજ નથી. કમેન્ટમાં બધા લવલી ગેંગ ને રિસ્પેક્ટ કરજો ભાઈ. યાર ગોપાલભાઈ તમે કેટલા સ્વીટ હો યાર તમે. અરે થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. એનીવે ભાઈઓ આ મર્દોની મહેફિલ નો એપિસોડ નંબર 1 તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેતા જજો, અને એપિસોડ 2 ના અંદર તમે કોને જોવા માંગો એ પણ કહેતા જજો. બાકી ક્વીન ભાઈ આપણને ઓન કેમેરા તો બહુ મજા દેવરાઈ, હવે હું એમની ઓફ કેમેરા મજા લેવા જાઉં છું.